લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે હમણાં સુરત એક ડાયરાની અંદર તેમણે વિવાદાસ્પદ નિવેદન આપ્યું કે લોકો રેશનિંગના ઘઉં ખાય અને અધિકારીઓના વિડીયો ઉતારીને એની સામે પડે છે. માયાભાઈ આહિર હાસ્ય કલાકાર જે તરીકે જાણીતા છે તે આજે ગુજરાતની અંદર પોતે જ એક હાસ્યમાં ધકેલાઈ ગયા હોય એવી રીતે લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે. તેના વિશે વિગતવાર વાત કરવા માટે આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે જગદીશભાઈ મહેતા સાહેબ. તો આપણે જાણીએ કે મહેતા સાહેબનું આના વિશે શું કહેવાનું છે. મહેતા સાહેબ, તો સુરતની અંદર જે માયાભાઈએ વિવાદિત નિવેદન આપ્યું છે એમના વિશે આપનું શું કહેવું છે તે દર્શક મિત્રોને જણાવશું. માયાભાઈ આહિરની વાત છે એટલે આપણે પેલા એને એની ભાષામાં જ કહીએ. બહુ બોલવું સારું નહીં, બહુ ચૂપ રહેવું સારું નહીં. જેમ બહુ વર્ષે અત્યારે સૌરાષ્ટ્રમાં બારે મેં ખાંગા થયા તો ઘેડ પંથક પોરબંદર થી માંડી અમરેલી થી માંડી સુરતની હાલત શું છે આપણે જાણીએ. બહુ વર્ષે તો શું થાય અને બહુ 9 વર્ષે અતિ ભલો નહીં ધૂપ. અમારે રાજકોટ સહિતના વિસ્તારોમાં હજી આમ જુઓ તો એવો વરસાદ નથી પડ્યો કે આખું ટાઢિયું થાય. એટલે અતિ ભલો નહીં બરસનો, અતિ ભલો નહીં ધૂપ, અતિ ભલો નહીં બોલનો ને અતિ ભલો નહીં ચૂપ. અતિ ભલો નહીં બોલનો, જેમાં આપણને ટપ્પો ન પડે ને એમાં આપણે ખરેખર એમાં કઈ કરવું ન જોઈએ. આપણા વિખ્યાત હાસ્યકાર શાહબુદ્દીન રાઠોડ સાહેબ એક વાત બહુ સરસ કરે છે કે યા તો વ્યક્તિ જ્ઞાની સારો, પૂર્ણ જ્ઞાની, યા અજ્ઞાની સારો. બેમાંથી એક. પણ અર્ધજ્ઞાની ખોટો. અર્ધજ્ઞાની વિકૃતિ સર્જે. અહીંયા એવું થયું માયાભાઈ ના કેસમાં. માયાભાઈ નો અર્થશાસ્ત્ર તો સ્વાભાવિક જ વિષય ન હોય ને. એને એક ડાયરામાં એમ કીધું કે કેટલાક લોકો હવે બીડિયા મંડે પોલીસ વાળાને ઉતારવાના અને પછી પાછા એમ કે તમે અમારો પગાર ખાવ છો આમ તેમ એમ કરીને એને એમ કે એને ટ્રોલ કરે કે અથવા તો પ્રશ્ન પૂછે. ત્યાં સુધી ઠીક, પણ પછી માયાભાઈ કીધું કે હવે આ લોકો પાછા રેસ્ટિંગ ના ઘઉં ખાતા હોય, ટેક્સ કાંઈ તમારા બાપા વગેરે વગેરે. હવે આ સ્થિતિની માયાભાઈ ને ખબર નથી. ઈ શું કામ નથી ઈ પણ તમને કહું. કેટલીક એવી માન્યતા હોય છે કે જેને ખુલાસો ન થાય ત્યાં સુધી આપણે એમ લાગે કે ઈ જ સત્ય છે. જેમ કે તમે આંકડાનું ઝાડ, આંકડાની માળા હનુમાનજીને ચડે, ખબર ને? આંકડો નામનો એક વૃક્ષ છોડ હોય છે, આંકડો. હા, આંકડાનું ઝાડ ગામડાના માણસોને ખબર હોય. એની આંકડાના ફૂલની માળા હનુમાનજીને ચડે શનિવારે. હવે એ આંકડાનું ઝાડ છે ને એને તમે જો ગામમાં રહેતા હો અને તમે અંજવાળિયામાં ક્યાંક દૂરથી જુઓ એટલે તમને એમ લાગે કે 4-5 લોકો ત્યાં ગોઠણ ભેર કાંઈક ટાંપીને બેઠા છે હુમલો કરવા અથવા ચોરી કરવા. ઈ એના ફૂલ સફેદ હોય, ઈ હલે એટલે તમને લાગે કે માણસો જ હલે છે. તમે ગામડાના માણસોને મારી વાત સમજાશે. બીજી એક માન્યતા એવી છે કે ઘુવડ છે એને આપણે લગભગ તમે જુઓ આમ તિરસ્કૃત ની ભાવ નથી જોઈએ. કાં તો હાવ ઘુવડ જેવો છે, કોઈ વાતે સમજતો નથી અથવા તો કઈ સાચું જોતો નથી વગેરે વગેરે. બરાબર ને? ઘુવડ ને કોઈ તમે જુઓ મોરમાં ને ઘુવડમાં ફેર. મોરલા ને તમે ઘરમાં તમે ટાંગો ક્યાંક આમ એનું પ્રતિકૃતિ કે એનું ચિત્ર લઈ આવો, કોઈ ઘુવડ ને ઓછા લાવે. શું કામ? બધા એમ માને છે ઘુવડ ને દિવસે દેખાતું નથી, રાત્રે દેખાય. પણ કોઈને ઈ વાતની ખબર નથી કે ઘુવડ તો મહાલક્ષ્મીજીનું વાહન છે અને એને રાત્રે દેખાય. એનું કારણ શું છે ખબર છે? રાત્રિનો સમય છે એ ભોગ વિલાસનો સમય છે. એવા સમયે જેનામાં જ્ઞાન પ્રાપ્ત થાય એની ચક્ષુ ખુલે. એટલે આ 2-3 માન્યતા એવી છે કે ઘુવડ એટલે તિરસ્કૃત, આંકડાનું ઝાડ એટલે કોઈ માણસનો આમ ભ્રમ થાય, ટૂંકમાં ભ્રમણા. એવી એક માન્યતા દરેક ને તમે પૂછો તો મોટા ભાગે એમ માને કે ટેક્સ તો ઉદ્યોગપતિઓ અને વેપાર કરનારા ને નોકરિયાતો જ ભરે છે, ગરીબ માણસોને ખાવા ધાન ન હોય એમ કે ટેક્સ ક્યાંથી ભરે? બરાબર. આવી માન્યતાને કારણે માયાભાઈએ ગોફણીયો ઘાટ ફેંકો અને ખુદ અંટાઈ ગયા. કે ભાઈ તમને માયાભાઈ નો વિષય નથી પણ કહું તમને, 145 કરોડની હિન્દુસ્તાનની જનસંખ્યા એટલે કે વસ્તી છે, એમાં ટેક્સ પેયર્સ એટલે કે ટેક્સ ભરનારાની સંખ્યા કેવળ 4.5 કરોડ છે. 4.5 કરોડ એટલે 140 કરોડ આમ જુઓ
તો ટેક્સ નથી ભરતા એમ દેખાય, પણ ઈ ભ્રમણા છે, આંકડાના ઝાડવા જેવી અને ઘુવડની માન્યતા જેવી. હા હા ખરા અર્થમાં તમે ને હું ને ગરીબ માણસો ને મધ્યમ વર્ગના માણસો આ દેશના સૌથી સાચામાં સાચા ટેક્સ પેયર પર હોય તો ઈ આપણે ગરીબ જે રેશનિંગ ના ઘઉં ખાય છે, જે માયાભાઈ બોલ્યા ને, ભલે રેશનિંગ ના ઘઉં ખાય તો ઈ કઈ દયાને પાત્ર કે ભીખ નથી માંગતો. ઈ તો સરકારની ફરજ જ છે આપણા બંધારણ પ્રમાણે કે રોટી કપડા ને મકાન ઈ જે તે લોકોને પૂરું પાડવું, જે વંચિતો હોય એને. એટલે કઈક રેશનિંગ ના ઘઉં ખાય એટલે એને કઈ ઉતારી પડાય એવી વાત છે ને. ઈ તો સરકારની નાલેસી કહેવાય કે આઝાદીના 75 વર્ષ પછી પણ હજી લોકોને રેશનિંગ ના ઘઉંના ભરોસે રહેવું પડે. હા હા સાચી વાત છે. પણ તેમ છતાંય કહું છું કે એ ગરીબ વર્ગ જે 80 કરોડ લોકો, સરકારનો દાવો છે કે 80 કરોડ લોકોને અમે રેશનિંગ પૂરું પાડીએ છીએ, ત્યારે ટૂંકમાં એનું પેટ ભરાય છે, માનો ને. હા હા પણ એને ખબર નથી કે આ જ 80 કરોડ લોકો પરોક્ષ રીતે, પ્રત્યક્ષ નહીં એટલે આમ સીધી રીતે દેખાય એમ ભલે ટેક્સ ન ભરતા હોય, કારણ કે એની આવક ટેક્સ પેયર જેવી નથી હોતી, પણ સૌથી વધુ અને 100% ટેક્સ અગર કોઈ ચૂકવતા હોય તો એ આ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ચૂકવે છે. કઈ રીતે એ સમજાવું. જુઓ, મૂળ આપણે ત્યાં જીડીપી નો રેટ જે છે ને 12% જેવો છે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. એમાં 12% આવક જે ગણાય છે એ આ ટેક્સ વગેરેની થાય છે. એમાં 6% ટેક્સ કોનો છે? જે ઇન્કમ ટેક્સ ભરનારા લોકો, જે કંપનીમાં નફો કરે ને, કોર્પોરેટ ટેક્સ જેને કહેવામાં આવે, ઈ છે. પણ બાકીના જે છે 12% જેમાંથી અડધા પડધા જે છે એ ટેક્સ કોણ ભરે છે? જેની ઉપર જીએસટી વસૂલવામાં આવે છે, જેની ઉપર એક્સાઇઝ વસૂલવામાં આવે છે, જેની ઉપર કસ્ટમ વસૂલવામાં આવે છે, જેને વસ્તુઓ સેવાઓ ઉપરનો ટેક્સ એમ કહેવામાં આવે છે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, જીએસટી. જીએસટી તો જીએસટી તો તમે જાણો, સાબુ, તેલ, ગોળ, શેમ્પુ, કપડા, ચપ્પલ, ટૂથપેસ્ટ, મોબાઈલ રિચાર્જ, ડીઝલ, પેટ્રોલ, ક્યાં નથી લેવામાં આવતો? મને કયો. બધે લેવાય. અને આ વસ્તુ કોણ ગરીબ નથી વાપરતું ઈ મને કયો. તો જે ગરીબ, કારણ કે આ તો જીવન આવશ્યક વસ્તુ છે ને, બધાય લોકો વાપરે છે ને. તો જે લોકો આ વસ્તુ વાપરે છે, ગરીબ માણસ કયો કે મધ્યમ વર્ગનો કયો, એ તમારી જાણ ખાતર ગરીબ અને મધ્યમ વર્ગના જ લોકો પોતાની કમાણીના મોટા ભાગના પૈસા આ રોજિંદી જરૂરિયાતની ચીજ વસ્તુ પાછળ ખર્ચે છે. સાચી વાત છે. એનો અર્થ, અને જે બધાની ઉપર જીએસટી છે, મેં તમને હમણાં કીધું, તમે સમજી શકશો. સાબુ, તેલ, ગોળ, ઘી, શેમ્પુ, કપડા, અનાજ, આથી માંડીને બધી જીવન આવશ્યક જેટલી ચીજ વસ્તુ છે એ બધા ઉપર જીએસટી છે ને છે. એ તો જગ જાહેર છે. હવે એનો ઉપયોગ કોણ નથી કરતું? બધાય કરે છે. તો બધાય ટેક્સ ભરે છે ને. 5 રૂપિયાનો કંપનીમાંથી બહાર પડનારી સાબુની ગોટી મારા તમારા ઘરમાં 16 રૂપિયા કે 21 રૂપિયા પડે તો એ બાકી બધા ટેક્સીસ છે, આડા આવડા. એનું માર્કેટિંગ ને એનું કંપનીનો નફો ને એના એડવર્ટાઇઝમેન્ટ ને એના પછી અલગ પ્રકારના ટેક્સ ને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ થી માંડીને બધું. હું ને તમે હોટેલમાં જમવા જઈએ, 900 રૂપિયાનું બિલ આવે, જમવામાં 2-3 જણા ગયા હોય તો 900 નું બિલ આવે. તમે જો બિલ ની નીચે લખ્યું કે બિલ 900 રૂપિયા, જીએસટી એમ કરીને લખ્યું, એમાં આટલા ટકા એમ કરીને એના પૈસા ઉમેરવામાં આવ્યા હોય, 90 રૂપિયા જેવું વધારાનું, 100 રૂપિયા જેવું. તો જીએસટી જે ચૂકવી એ કર જ છે ને, વન કાઇન્ડ ઓફ સત્તાવાર કર છે ને. કર જ છે ને. હવે કોણ ગરીબ માણસ આમાંથી બાકાત હોય? મને તમે કયો. કોઈ નહીં, ન હોય. માયાભાઈ ને એને ખ્યાલ નથી એટલે મેં તમને કીધું. તમારે ખ્યાલ ન હોય ને તો વસ્તુ યા તો ઇગ્નોર કરવી જોઈએ, અવગણવી જોઈએ, અથવા તો બિલકુલ કોકને પૂછીને બોલવું જોઈએ. આપણી જાણ ખાતર અત્યારે દેશના ખરા અર્થમાં ટેક્સ ચોર જે કોણ છે એ 80% ગરીબ નહીં, 20% અમીર. એને સત્તાવાર ટેક્સ ચોર કહી શકો એમ કઉ છું. આજના જ દિવ્ય ભાસ્કરમાં છે, આજના જ દિવ્ય ભાસ્કરમાં એક આર્ટિકલ છે, એક સમાચાર છે. 1% રિચેસ્ટ લોકો, રિચેસ્ટ એટલે ધનવાન, 1% રિચેસ્ટ લોકો પાસે એટલી સંપત્તિ છે કે દેશના 90% લોકોની સમસ્યા એ હલ કરી કેમ છે. બોલો. હવે આ લોકો જો ટેક્સ ભરતા હોય તો 90% ગરીબ રે ખરા? એટલે ખરા ટેક્સ ચોર તો ઈ છે. જો દિલ્હી
સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ વર્લ્ડ ઇક્વાલિટી લેબ નામનો એક અહેવાલ, એના નામે એક અહેવાલ રજૂ થયો. અહેવાલમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું કે દેશના ટોચના જે ધનિકો છે એ પોતાની આવકના 80% છુપાવી દે છે, 20%નો જ ટેક્સ ભરે છે. આહા. ફોર્બ્સ ઇન્ડિયા એના અહેવાલ છે. ફોર્બ્સ ઇન્ડિયા બહુ જાણીતી વર્લ્ડ લેવલની કંપની છે, રિસર્ચ કંપની. એને કીધું ભારતના 100 અબજોપતિઓની કુલ સંપત્તિ સામે એવો પોતાની આવક માત્ર 1% પણ ઓછી દર્શાવે છે. એની પોતાની જેટલી પ્રોપર્ટી હોય, અબજોપતિઓની વાત છે, ટોટલ એની જેટલી પ્રોપર્ટી છે ને એનીમાંથી આવક શું બતાવે, 1% કરતા ઓછી, એટલે 0.6%. બોલો, 0.6%. 0.6. ઈ લોકો શું કરે, આવા બધા ધનાઢ્ય લોકો ટેક્સ બચાવવા માટે ખોટી બોગસ કંપનીઓ ઊભી કરે. જગદીશ મહેતા એન્ડ કંપની, જગદીશ મહેતા એન્ટરપ્રાઇઝ, જગદીશ ફેબ્રિકેશન, જગદીશ ઢીકણું, જગદીશ પૂછડું વગેરે વગેરે. આ બધી કાગળ ઉપર ધામધૂમ, ન આની ઓફિસ હોય, ન સેલિંગ થાય, ન કુછ થાય. એમાં ઈધર ઉધર કરીને આ લોકો શેલ કંપનીઓ વિદેશમાં નાખી અને અહીંથી એનો જે નફાનો ભાગ હોય ને, એ ત્યાં આ કેમન આઇસલેન્ડ ને પનામા ને મોરેશિયસ ને એ બધા દેશો છે ને, ત્યાં આવી કંપની છે એમ પોતે બતાવે ચોપડા ઉપર, અને ત્યાં કાવડિયા મોકલી દે, એટલે અહીંયા ટેક્સ ભરવો ન પડે. ગ્લોબલ ફાઇનાન્શિયલ ઇન્ટિગ્રેટી એટલે GFT નામની સંસ્થાએ કીધું છે કે ખાનગી ક્ષેત્રના જેટલા ધનિકો છે એ લોકો ઇમ્પોર્ટ એક્સપોર્ટના ખોટા બિલ બનાવી અબજો રૂપિયા બહારના દેશમાં અહીંથી મોકલીને પોતાનો ટેક્સ બચાવે છે. ભાવનગર જે છે ને એ તો આવા GST ના બોગસ બિલ બનાવવાનું હબ તરીકે બહાર આવેલું. હજારો કરોડ રૂપિયાના GST ના બોગસ બિલ, જેમાં કાંઈ લેવડ દેવડ થઈ ન હોય, ન તમને મેં 1 કિલો એક કોઈ વસ્તુ વેચી હોય, ન તમે એનું પેમેન્ટ કર્યું હોય, ખાલી કાગળ ઉપર ધામધૂમ. અને સરકારને બૂચ મારવા, જે ઈસુદાન ગઢવી શબ્દ વાપરતા ને મહામંથનમાં કે બૂચિયા હોય છે, આ બૂચિયા બધા. એટલે ઈ લોકો ખોટા બિલ બનાવી અને અબજો રૂપિયા બહારના દેશમાં ધકેલીને અહીંયા પોતાનામાંથી નીલ બતાવીને ટેક્સ નથી ભરતા. કેટલાક અમીરો આજકાલ તમે જુઓ છો, ખેતીવાડી બહુ લઈ લે અમીર લોકો, એને જરાય હરામ બરોબર ખેતીમાં રસ હોય તો એને પોતાની જે વ્યાપારી પ્રોપર્ટીઝ છે, આવક છે, એને ખેતીની આવકમાં ગણાવવાની, કારણ કે ખેતીમાં તો 100% ટેક્સ મુક્ત છે. એટલે તમે વચ્ચે એક રિપોર્ટ બહાર પડ્યો તો બેંગલુરુ થી માંડીને આંધ્રપ્રદેશ થી એવી કેટલાય લોકોના, મંત્રીઓના થી માંડીને ઉદ્યોગપતિઓના, કે એક જ શેઢે 2 ખેતર હોય, એક જ શેઢે. મંત્રીએ ભયંકર નફો બતાવ્યો હોય કે ભાઈ મારા 50 એકર જમીનમાં મને કરોડો રૂપિયાનો ફાયદો થયો અનાજનો, હું કામ, એમાં ટેક્સ ફ્રી છે એટલે. અને એની જ બાજુના શેઢામાં જે રિયલ સેન્સમાં ખેડૂત હોય ને, એ શું કે ભાઈ અમને અનાવૃષ્ટિ થઈ અથવા અતિવૃષ્ટિ થઈ, સરકાર સહાય આપે, અમારું બિયારણ બળી ગયું, અમારામાં જંતુ આવી ગયા, અમારું કઈ પાક ન થયું, મોલ ખરી ગયા, લે હાલે. એક જ શેઢે. એટલે એકરે પથ્થરના 2 ટુકડા, એક શિવલિંગ બને ને બીજો મેં કીધું એમ કસાઈ વાડે જાય, એના જેવી બધી વાતો છે. તો સવાલ એ છે કે માયાભાઈ ને એ ખબર નથી કે ખરા ટેક્સ ચોર એ 80% ગરીબો નથી, 20% અમીરો છે, જે પોતાની આવકના મૂળ જેટલા દેવા જોઈએ એ નથી દેતા. એમ 100 રૂપિયા ટેક્સ ભરવાનો હોય તો એ લોકો ઘાલ મેલ કરી અઘરામાં અઘરા ને મોંઘામાં મોંઘા CA રાખી અને 80 રૂપિયા ઘસારો ને ખસારો ને બધું ડીંડક બતાવે અને 20% આવક બતાવે, એટલે 20% નો ટેક્સ ભરવો પડે. બરોબર છે. કાયદાની છટકબારી શોધવામાં આ લોકો માસ્ટર હોય છે. એટલે માયાભાઈ ને કઈક છે ને, હમણાં મેં કીધું ને થોડાક ઊંધા ગણપતિ બેઠા છે. ઊંધા ગણપતિ એટલે અપશુકનિયાળ. ટૂંકમાં અપશુકન થવા માંડ્યા કે જ્યાં હમણાં ઈ જેટલા ડાયરામાં ચમકતા નથી એટલા વિવાદ, એટલા ચર્ચામાં ચમકે છે. એટલે ખરેખર મેં કીધું તેમ એને કરવું શું જોઈએ કે જે વસ્તુમાં આપણને ટપ્પો ન પડે
એમાં બોલવાનું ટાળવું જોઈએ, અથવા તો બહુ જોખી તોલીને બોલવું જોઈએ, કારણ કે બોલાયેલા શબ્દોના તમે ગુલામ છો, ન બોલાયેલા શબ્દના માલિક છો. હા બરોબર છે. હવે બોલી નાખ્યું એટલે મોઢામાંથી નીકળેલો શબ્દ અને કમાનમાંથી નીકળેલા તીરની જેમ તીર, એ નીકળેલું ક્યાંય તીર. પાછા ન વળે. એ જેનું જે અસર થવી થઈને જ રહે.